તો કઈ દેશુભાઈ જેવા દ્વારકાથી આવ્યા એવું ખબર નહીં પણ અચાનક કંઈક નવું શીખીને આવ્યા. આજ તો પહેલાં જ મને આઘાર હોડો આજે તો આપણે કંઈક નવું બનાવીએ. તો આવી ગયા ફટાફટ તળીને જોયું તો આ તો હતું પનીરમાં કંઈક તળેલું. ખબર નહીં શું બનાવવા પણ પછી બતાવશું તમને બન્યા રહો આગળના વ્લોગમાં. અને આ બાદ ગૌરી કરતી હતી કોક પતરાનું કામકાજ ખબર નહીં પણ આખો દિવસ નવરી બેઠી કોકનું કોક કરે જાય. અને આ બાદ બેઠા અમારા મમ્મી બાજુ ઉભા હતા, પપ્પા પાણી પીતા હતા. હા ને ગાઈસ પછી પડી ગયા નવરા ને બેસી ગયા પંચાયત કરવા. 10 રૂપિયા મોબાઈલ લઈને બતાવે વિડીયો, ગૌરી મોબાઈલ ખોલીને ફરીથી બતાવે એમના કોકના. રાતે આપણે જતા હતા ત્યારે રસ્તામાં જોયું કે એક ગાડી ટાયર ફાટવાના કારણે એટલી ખરાબ હાલતમાં પલટી મારી ગઈ છે. તો થોડું ધ્યાનથી ચલાવો. અને બીજા દિવસે સવારમાં ઉઠી એવા જ આપણે નીકળી પડ્યા બાટલા ભરાવા. તો ગઈ સર ચાર્જિંગવાળાને 1.5 લાખ આપ્યા, વસૂલ તો કરવા કે નહીં, એટલે એક સાથે બે બાટલા લઈને નીકળી પડ્યા. હો હા ને ગાઈસ ભાઈ આવી ગયો આપણે મેગીનો ઓર્ડર ને આપણે બનાવવા મેગી તો ખાવાની મજા આવે ને બનાવવાની મજા આવે. હો હા ગાઈસ દિવાળીની સાફ સફાઈ હાલથી ચાલુ કરી નાખી કારણ કે દિવાળીમાં ટાઈમ મળે ના મળે. અને આ બાજુ ગૌરી કરતી હતી નાસ્તો.